હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે કીટોન સંયોજનોની બનાવટ. આલ્ડીહાઇડની પૂરી કરી, હવે કીટોનની. એમાં પહેલું છે એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન. હવે જો એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન, પહેલાં તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે કે 2 R બોન્ડ Mg બોન્ડ X પ્લસ CdCl2 કેડમિયમ ક્લોરાઇડ. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને એટલે આ અહીંથી બોન્ડ તૂટે, આ યાદ રાખવાનું. આ બોન્ડ તૂટે એટલે આમાંથી એક જણ આની જોડે જોડાય ને એક જણ આની જોડે જોડાય. તો શું જોડાશે? જો સૂક્ષ્મ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા 2R છે એટલે R2, કેડમિયમ જોડાશે એટલે કેડમિયમ પ્લસ શું વધ્યું? 2MgX વધ્યો. Cl બી કેટલા છે? 2 છે, તો આની જોડે જોડાશે 2MgX બની આવું. હવે આપણે આની નાની અંદર છે ને કેડમિયમ ક્લોરાઇડ મળશે. જો હવે આપણે કેડમિયમ ક્લોરાઇડ આ કીટોન મેળવવો છે ને, કીટોન મેળવવો છે એટલે કેડમિયમ ક્લોરાઇડ લાસ્ટમાં મળશે. કીટોન મેળવવું છે તો શું કહેવાય, એસાઇલ ક્લોરાઇડ ડાયરેક્ટ ના મળે. એટલા માટે શું કરવું પડે? R2CD છે ને બનાવવો પડે. આ બજારમાં મળતો નથી. તો પહેલાં R2CD બનાવ્યો આપણે, ડાયઆલ્કાઇલ કેડમિયમ બનાવ્યો, એ બજારમાં મળતો નથી. તો હવે R2CD એટલે કે ડાયઆલ્કાઇલ કેડમિયમ બનાવ્યો. એની એસાઇલ ક્લોરાઇડ હતું ને, આ એસાઇલ ક્લોરાઇડમાંથી જ બનાવવાનું. એટલે એસાઇલ ક્લોરાઇડમાં પ્રક્રિયા કરતા શું થશે? જો એનું શુષ્ક હાજરીમાં કરતાં કીટોન મળશે. બરાબર. અહીંયાથી એક R આની જોડે જોડાશે અને Cl દૂર થશે. બરાબર. એક R આની જોડે જોડાય, Cl દૂર થાય અને CdCl2 મળે. CdCl2 જો Cl 2 છે, Cd 1 છે, CdCl2 મળી ગયું. શું વધ્યું? R-CO. બરાબર. R-CO R પણ કેટલા છે? આ બી 2 છે, આ બી 2 છે, તો 2 મળશે. તો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એ અહીંયાથી તૂટે, આમાંથી CD જોડાય કેડમિયમ, તો ડાયઆલ્કાઇલ કેડમિયમ બને છે અને 2MgXCl દૂર થાય છે. ડાયઆલ્કાઇલ કેડમિયમનું એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં શુષ્ક ઇથરની હાજરીમાં કીટોન મળે છે અને કેડમિયમ ક્લોરાઇડ લાસ્ટમાં મળે છે. જો પહેલાં હતો એ જ મળી ગયો, તો કેડમિયમ ક્લોરાઇડ મળે છે. બરાબર. હવે નાઇટ્રાઇલમાંથી કીટોન શું આવશે? નાઇટ્રાઇલમાંથી કીટોન. નાઇટ્રાઇલ એટલે C ટ્રિપલ બોન્ડ N પ્લસ R-MgX. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા હોય ને તો અહીંથી બંધ તૂટે, એમ યાદ રાખવાનું. અહીંથી તૂટે, એક અહીં જોડાશે, બીજું અહીં જોડાશે. બરાબર. ત્રિબંધ હોય ને તો એક બંધ તૂટે, 2 બંધ હોય તો એક બંધ તૂટે, એક જ રહે. તો અહીં તો કેટલા છે? 3 બંધ છે, તો એક બંધ તૂટશે. હવે આ તૂટે એટલે બેવને બંધ લાગે. આ બંને ભાગીદારીથી બંધ બનાવી લો. આ બંને ભાગીદારીથી બંધ બનાવી લો. હવે તૂટે આ લીધે તો જે બી આવે આ બંને લે. બરાબર. તો આ બંને પાસે જોડાશે શુષ્ક ઇથરની હાજરીમાં. કોણ જોડાશે? આ RMgX હતો, તો અહીંથી બોન્ડ તૂટે તો એ જોડાશે. તો જો R બોન્ડ C બોન્ડ R, આ જે હતો ને એ અહીં જોડાઈ જશે. જોડાઈ ગયો, ડબલ બોન્ડ થઈ ગયું. એક બોન્ડ તૂટે એટલે N, અહીં બી કંઈક જોડાય તો શું જોડાઈ જશે? શું વધ્યું? આ MgX. તો MgX જોડાઈ ગયો. મધ્ય સંયોજન. આનું શું થશે? જળ વિભાજન HOH H+.
એસિડમાંથી જળ વિભાજન થયું તો શું મળશે? કીટોન. આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ આર ડેશ. અહીંયાથી આખો તૂટી જશે, બરાબર. અહીંયાથી આખો તૂટી જશે તો આર બોન્ડ સી બોન્ડ આર ડેશ રહ્યું, આ ડબલ બોન્ડ રહ્યો, ડબલ બોન્ડ, અને જે HOH જળ વિભાજન થયેલું ને એમાંથી O જોડાઈ જશે, બાકી આ બધું દૂર થઈ જશે. કોના જોડે? H2O જોડે, બરાબર. H2 જોડે તો NH2 શું વધ્યું? MgX. તો MgX થઈ ગયું. આ કીટોન મળી ગયું લાસ્ટમાં. તો જો નાઇટ્રાઇલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા સુસીથરની હાજરીમાં આ ત્રિબંધમાંથી એક બંધ તૂટશે એટલે બેવને બંધ લાગે તો આ ડેશ એક કાર્બન જોડે જોડાશે ને MgX N જોડે જોડાશે. જો જોડાઈ ગયો. મધ્યસ્થ નિપજ મળી. એનું જળ વિભાજન કરતા આના 2 H જોડીને કોણ જોડ જશે? અહીંયાથી આમ બંધ તૂટશે આમ તો N જોડે 2 H જતા રહેશે. MgX બરાબર આટલું જતું રહેશે, આટલું રહેશે. અને આના જોડે શું જોડાઈ જશે? ડાયરેક્ટ જળ વિભાજનનો O. તો શું મળ્યું આપણને? કીટોન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાયઆલ્કાઇલ કેડમિયમ બને છે. ડાયઆલ્કાઇલ કેડમિયમનું એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા કીટોન મળે છે. પછી નાઇટ્રાઇલમાંથી એલું હતું એસાઇલ ક્લોરાઇડમાંથી. આ ડાયઆલ્કાઇલ કેડમિયમ એટલા માટે બનાવવું પડે કે બજારમાં મળતું નથી ને આપણે કીટોન મેળવવું છે એટલે માટે અહીંયા એને બનાવવું પડ્યું. બાકી ડાયરેક્ટ મળત પણ આ બનાવેલું નથી એટલા માટે એને બનાવવું પડ્યું. પછી નાઇટ્રાઇલમાંથી કીટોનમાં નાઇટ્રાઇલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા સુસીથરની હાજરીમાં મધ્યસ્થ સંયોજન મળે છે. અહીંથી ત્રિબંધમાંથી એક બંધ તૂટે છે, એક આની જોડે જોડાય છે, બીજો આની જોડે જોડાય છે. પછી જળ વિભાજન કરતાં આટલું આમ દૂર થઈ જશે તો ડાયરેક્ટ જળ વિભાજનનો O જોડાઈ જશે અને NH2 MgX દૂર થશે. આમાંથી 2 H દૂર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.